વેરાવળ રેલવે સ્ટેશન પર અનઅધિકૃત પાર્કિંગ હોલ પૂરતું બંધ કરાયું। જ્યાં સુધી સીસીટીવી પાર્કિંગ ફરતે વોલ જેવી સુવિધા ઊભી ન થાય ત્યાં સુધી પાર્કિંગ ચાર્જ નહીં લઈ શકાય। વેરાવળમાં થોડા સમય પહેલા અચાનક જ કાચી પહોંચ આપી પાર્કિંગના પૈસા ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદોને પગલે રજૂઆત થતાં આ પાર્કિંગમાં સીસીટીવી કેમેરા કે પાર્કિંગને ફરતે પાકી વોલ ના હોય, જેથી ટુ વ્હીલરની સલામતી જેવું કશું જ ન હોવાનું તેમજ કાચી સ્લીપ આપી નિયત કરતાં વધુ પૈસા ઉઘરાવવાની વાત ધ્યાને આવતા સમગ્ર હકીકતને સ્ટેશન માસ્ટર મોહપાત્રાના સંપર્ક કરતા જાણવા મળેલ કે આ કોન્ટ્રાક્ટર ભાવનગર ડિવિઝન દ્વારા અપાયેલો હોય તેને અમલવારી કરવા અર્થે અમોને સૂચના મળતા જગ્યા ફાળવેલ હોય। સામાજિક કાર્યકર તેમજ જાગૃત નાગરિકોએ આ પાર્કિંગને ગેરવ્યાજબી ગણાવી ભાવનગર ડિવિઝન રેલવે યુઝર્સ કન્સલ્ટ કમિટી ચેરપર્સન અનીસ રાંચને રજૂઆત કરેલ, ત્યારે સમગ્ર હકીકતને ફરિયાદી ડીસીએમ માશુક અહેમદને કરતા પાર્કિંગ કોન્ટ્રાક્ટર નોર્મ્સ મુજબના હોય તો તેને તુરંત રોક લગાવવાનો હુકમ કરાવેલ હોય। હાલનું પાર્કિંગ કોન્ટ્રાક્ટરના નોર્મ્સ મુજબ હાલ ન હોય તેવા રિપોર્ટ સ્ટેશન માસ્ટર મોહપાત્રને કરતા કાર્યવાહી કરવામાં આવેલ છે। તદુપરાંત વેરાવળ શહેરના યાત્રીઓએ રેલવેના સ્ટેશનમાં ટ્રાફિકને સુનિશ્ચિત કરવા ભવિષ્યમાં રેલવે દ્વારા થતા નિયમ અનુસાર પાર્કિંગમાં જ પોતાની ગાડી પાર્ક કરવી। યાત્રીઓ રિક્ષા, કાર સહિતના નાના વાહનો સ્ટેશન એન્ટર ગેટથી પ્રવેશ કરી પેસેન્જરને અંદર સુધી ઉતારવા આવી શકે છે। એક્ઝિટ ગેટથી બહાર નીકળી જવા પણ સૂચના આપવામાં આવેલ છે તેમજ અનીસ રાંચની એક યાદીમાં જણાવ્યું। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ બજકોતર। વેરાવળ અનીસ રાજ ગઈકાલે 22 તારીખના રોજ વેરાવળ શહેરમાંથી અનેક ફરિયાદોને વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી એક પાર્કિંગની સ્લીપ આવેલી હોય અને જેના અનુસંધાને એમાં તપાસ કરતા ખ્યાલ આવ્યો કે વેરાવળ રેલવે સ્ટેશનમાં એક પાર્કિંગનો કોન્ટ્રાક્ટ જે ચાલુ થઈ ગયો છે એકાએક, જેના અનુસંધાને મન ફાવે તે રીતના પહોંચ એવી કાચી પહોંચ આપી અને એના પૈસા ઉઘરાવતા હોય તેવી ફરિયાદો અનેકની આવતા અમે સ્થળ ઉપર રૂબરૂ જ આવી અને સ્ટેશન માસ્ટર છે એની સાથે ડિસ્કસ કરી અને ખ્યાલ આવ્યો કે ભાઈ એ કોન્ટ્રાક્ટ છે ભાવનગર ડિવિઝનમાંથી અપાયેલો હોય અને એ વાર્ષિક કોન્ટ્રાક્ટ હોય જેના કોન્ટ્રાક્ટર દ્વારા એના માણસો દ્વારા એ પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની હકીકત સામે આવતા અમે ડીપમાં જોયું તો જે નોર્મ્સ હોય એ નોર્મ્સ મુજબ એ કામ ન થયેલું હોય, પાર્કિંગ છે અત્યારે રેડી ન હોય, એમાં સીસીટીવી કેમેરા ન હોય કે બાઉન્ડ્રી ન હોય, જેના હિસાબે લોકોની ગાડી છે એ અસલામત હોય, જેની ફરિયાદ અમે ડીસીએમ સાહેબને કરતા માસુક અહેમદ સાહેબે તરત જ એ કોન્ટ્રાક્ટર જ્યાં સુધી નેમ્સ શરૂ ન થાય, બધી નેમ્સ ન પાડે ત્યાં સુધી એ રદ કરવો એવી રીતનો એક હુકમ કાલે સાંજે કરેલો છે। તે બદલ હું રેલવે ડિવિઝનના ડીસીએમ સાહેબ માકસુદ અહેમદ સાહેબ તેમજ વેરાવળ ડિવિઝનના એસએસ સાહેબ મહાપાત્રા સાહેબ અને ખાસ કરીને આપણે એક વેરાવળ શહેરને ખાસ એક આહવાન કરવાનું છે કે વેરાવળ શહેરમાં ટ્રાફિક સુનેત જે રેલવે ડિવિઝન વાળા કરે છે, આઈપીએફ સાહેબ જે છે યાદવ સાહેબ, તેમને પણ ખાસ સૂચના આપી છે કે વેરાવળ શહેરમાં જ્યારે લોકો અને યાત્રીઓ આવે છે ત્યારે એમને ઉતારવા માટે આપણે આ રેલવે સ્ટેશનના સેટ ગેટ સુધી દરેક વાહનોને આવવાની છૂટ છે, પરંતુ જો પાર્કિંગ કરો તો તમારે સુનિશ્ચિત નક્કી કરેલી જગ્યા ઉપર એને નક્કી કરેલા પેમેન્ટ આપી અને પાર્કિંગ કરવાનું રહેશે। પણ કોઈ પણ પેસેન્જર કોઈ નોર્મલ હોય કે કોઈ સિનિયર સિટીઝન હોય તેઓને અહીંયા ઉતારવા માટે સ્ટેશનના ગેટ સુધી આવવામાં કોઈ પણ જાતની મનાઈ નથી, તેની પણ વેરાવળ નગરજનોએ નોંધ લેવી।